થોડાક દિવસ પહેલાં વિસાવદરમાં ચૂંટણીનો માહોલ હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હતા ને જે તે સમયે લલિત વસોયા અને પરેશ ધાનાણી જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેઓ જે કોંગ્રેસના ઉમેદવાર છે નીતિન રાડપરિયા તેમના સમર્થનમાં પ્રભારી તરીકે જવાબદારી ત્યાં નિભાવી રહ્યા હતા। ત્યારે વિસાવદર ખાતે આવેલી સાવના હોટલમાં એક પૈસાનો વ્યવહાર થાય છે તેવા આરોપો આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા જે તે સમયના તેઓ લગાવી રહ્યા હતા। તેમણે આ સાવના હોટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને તોડવા માટે કોંગ્રેસ દ્વારા પૈસા આપવામાં આવતા હોય તેવા આરોપો લગાવ્યા હતા અને એક સ્ટિંગ ઓપરેશન ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું। જે બાબતના સંદર્ભમાં હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તો બની ચૂક્યા છે, પરંતુ તેમની મુશ્કેલીમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જે સ્ટિંગ ઓપરેશનના મામલામાં જે તેમને બદનામ કરવામાં આવ્યું મીડિયા સમક્ષ, તે મામલે 10 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે। 7 દિવસની અંદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આ સ્ટિંગ ઓપરેશન મામલે ખુલાસો કરવા માટેની પણ વાત કહેવામાં આવી છે। જે હાલ માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયાને નોટિસ મળતા તેમણે શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળીએ। બિલકુલ, આપના માધ્યમથી આજે ખબર પડી છે કે ભાઈ કોઈ પૂર્વ ધારાસભ્યશ્રીએ કંઈ માનહાનિનો દાવો ગોપાલભાઈ ઉપર મૂક્યો છે। અમારી સુધી હજી આ કોઈ નોટિસ મળી નથી। નોટિસ મળવાની સાથે જ અમે અમારી લીગલ ટીમને સૂચિત કરીશું અને એકવાર નોટિસ મળ્યા બાદ એ નોટિસમાં શું લખ્યું છે, કઈ રીતે છે, શેના માટે એમણે દાવો માંડ્યો છે, કયો આધાર છે, શું કારણ છે, એ બધું ચકાસણી કર્યા બાદ અમારી લીગલ ટીમ છે એ એમને લીગલના રૂપથી જવાબ આપશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।